નમસ્કાર મિત્રો 2025માં તમે જો વારસાઈ કરવા માંગતા હોય તો વારસાઈને રિલેટેડ ગવર્મેન્ટે 5 નિયમો બહાર પાડ્યા છે અને પાંચ નિયમો જે છે એ જાણી લેવા જરૂરી છે. જો 5 નિયમો જો તમે નહીં જાણો તો તમને આવનારા સમયની અંદર દંડ ભરવો પડી શકે છે. તો 5 નિયમો સૌથી મહત્વના નિયમો છે અને આપણા માટે બહુ જાણી લેવા જરૂરી છે. આજની તો કાલે જો તમારે વારસાઈ કરાવવાની હોય તો 5 નિયમો જે છે જાણી લેવા જરૂરી છે. તો કયા 5 નિયમો છે એના વિશે વિગતવાર વાત કરીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો શું છે એ 5 નિયમ, એના વિશે આપણે વિગતવાર વાત કરીશું. પરંતુ 5 નિયમ જે છે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, જાણી લેવા જરૂરી છે મિત્રો. તો સૌથી પહેલા નિયમની વાત કરીએ આપણે કે કોઈ પણ વારસદાર હોય, ખાતેદાર હોય અને એનું અચાનક મૃત્યુ થયું હોય તો તેના જે સીધી લીટીના જે વારસદાર હોય તે પછી 1 વર્ષનું બાળક હોય અથવા તો લગ્ન થયેલ બેન હોય જેના 50 વર્ષ થઈ ગયા હોય કે 55 વર્ષ થયા હોય તો એ બધાના તમારે વારસાઈ કરાવવી હવે કમ્પલસરી છે. લગ્ન થઈ ગયા હોય તો પણ તમારે વારસાઈમાં એક વખત તો તમારે નામ ઉમેરવું પડશે. હા, પછી વારસાઈ પછી તમે વારસાઈ થઈ ગયા પછી તમારે જો નામ બહેનોના કમી કરાવવા હોય, જેના લગ્ન થઈ ગયા હોય ને એના કમી કરાવવું હોય તો તમે કરાવી શકો છો. પરંતુ એક વખત તો તમારે વારસાઈ કરાવવી જરૂરી છે. ત્યાર પછી બીજા નિયમની વાત કરીએ આપણે તો તમારી જમીન છે જે ખેતી લાયક જમીન છે, મતલબ કે તમે ખેતી કરો છો પરંતુ તમારે માનો કે કોઈ રોડ ટચ જમીન હોય ને એક સર્વે નંબર હોય તો એ તમે બિન ખેતી કરાવી છે, મતલબ કે 2 નંબર કરીને તમે એમાં પ્લોટ પાડવા માંગો છો અથવા તો પાડી દીધા હોય તો હવે અત્યાર સુધી એવી રીતના ચાલતું હતું કે એ 7/12 ની અંદર એ સર્વે નંબર પણ હતો અને ચાલતું બધી વસ્તુ. પરંતુ હવે 7/12 જે બિન ખેતી જમીન કરી છે, પ્લોટ પાડેલા છે તો એ સર્વે નંબર 7/12 નહીં ચાલે. એ 7/12 જે ખેતી લાયક જમીન છે એનાથી તમારે અલગ કરવો પડશે. એટલા માટે અત્યાર સુધી ચાલતું હતું, પરંતુ તમે જે પણ હવે સર્વે નંબર પ્લોટિંગ પાડ્યા હોય, 2 નંબર કર્યું હોય તો એ સર્વે નંબરને 7/12 ની જે જમીન છે, 7/12 જે જમીન બોલે છે ખેતી લાયક જે જમીન છે એનાથી તમારે અલગ કરવું જરૂરી છે. ત્યાર પછી નિયમ નંબર 3 ની વાત કરીએ આપણે તો કોઈ પણ બાપ દાદા હોય, આપણે અત્યાર સુધી લગભગ ખેડૂત મિત્રો છે તો એ મંડળીમાંથી પૈસા લેતા હોય, ધિરાણ લેતા હોય અથવા તો બેંકમાંથી કોઈ ધિરાણ લેતા હોય, પાક ધિરાણ જેને કહી શકાય, આપણે જમીન ઉપર પૈસા લેતા હોય તો એને પાક ધિરાણ કહી શકાય. પરંતુ પાક ધિરાણ આપણે દર વખતે ફેરવીએ છીએ એટલા માટે બહુ વ્યાજે નથી આવતું. પરંતુ અચાનક કોઈ વ્યક્તિ જે છે તમારા પિતા છે અથવા તો દાદા છે એનું મૃત્યુ થયું હોય, મૃત્યુ થયા પછી તમારે વારસાઈ તો થઈ જશે, વારસાઈ જેટલે પણ હશે એ બધાના નામ ચડી જશે, બરાબર. એમાં તમારે બોજો મતલબ બોજા મુક્તિ અથવા તો પાક ધિરાણ ભરવાની જરૂરિયાત નથી. પરંતુ આવનારા સમયની અંદર 2 વર્ષ 3 વર્ષ કે 4 વર્ષ પછી તમે જમીન વેચવા માંગો છો અથવા તો 2-4 વારસદાર હોય, 2-4 ભાઈઓ હોય તો એ તમે કે ભાઈ હાલો ભાઈ હવે આપણે ખાતા અલગ કરી લઈએ. તો ખાતા અલગ કરવા માંગતા હોય તો તમારે જે બોજો જે છે સૌ પ્રથમ તો તમારે બોજા મુક્તિ જમીન કરવી પડશે. મતલબ કે બેંકમાંથી જે જમીન ઉપર બોજો લીધો છે એ બોજો ભરવો પડશે. ત્યાર પછી ત્યાંથી બોજા મુક્તિનું એક પ્રમાણપત્ર આવશે, એ પ્રમાણપત્ર તમારે લેવું પડશે અને ત્યાર પછી એ પ્રમાણપત્રને તમારે મામલતદાર કચેરીએ જમા કરાવવું પડશે. મામલતદાર કચેરીએ જમા થઈ જશે, બોજા મુક્તિ થોડાક દિવસમાં થઈ જશે. તમારા 7/12 બોજા મુક્તિ મતલબ નીકળી જશે કે ભાઈ આ જમીન ઉપર કોઈ પણ બેંકના તારણમાં કે કોઈના તારણમાં નથી, બોજા મુક્તિ છે, મતલબ કે કોઈ પણ પ્રકારનો બોજો નથી. ત્યાર પછી જ તમે ખાતા અલગ કરી શકશો અથવા તો તમારે જમીન વેચવી હોય તો વેચી શકશો. આ એક પણ નિયમ તમારે જાણી લેવો જરૂરી છે. ત્યાર પછી ચોથા નિયમની વાત કરીએ તો હવે અત્યાર સુધી વારસાઈ આપણે ખબર જ છે ભાઈ, સ્વાભાવિક છે કે ભાઈ પિતા ગુજરી ગયા હોય તો દાદા ગુજરી ગયા હોય તો આપણે એના વારસદાર જેટલા હોય એની વારસાઈ કરવી કમ્પલસરી હોય અને ટૂંક સમયની અંદર જ તમારે વારસાઈ જેટલી બને ને એટલી વહેલા કરાવવી જરૂરી છે. અત્યારે તો જીવતા વારસાઈ થઈ જાય છે, તો જીવતા વારસાઈ થઈ જાય તો બધી કરતા બેસ્ટ છે, તમને ખર્ચો પણ ઓછો આવે. પરંતુ મૃત્યુ પામ્યા પછી વારસાઈ કરાવો, બરાબર, તો શરૂઆતમાં વારસાઈ કરાવી દઉં તો કોઈ વાંધો નહીં, પરંતુ વારસાઈમાં જો વિલંબ કરાવો તો હવે પછી તમારે 1000 રૂપિયાનો દંડ આવશે. કેટલો સમય? મતલબ કે 5 વર્ષ સુધી તમે વારસાઈ ન કરાવી હોય તો પછી તમારે 5 વર્ષ પછી તમે વારસાઈ કરાવવા જશો તો તમારે 1000 રૂપિયા દંડ ભરવો પડશે. અને એ દંડ પણ તમારે ક્યાં ભરવો પડશે? તો નજીકના જે તમારા ગામની અંદર તલાટી મંત્રી હોય તો એને તમારે 1000 રૂપિયા ભરવો પડશે અને એ તમને પાવતી આપશે. અને ત્યાર પછી એ પાવતી સાથે તમારે જ્યારે પણ વારસાઈ કરાવવા જાવ તો એ પાવતી તમારી સાથે રાખવાની રહેશે અને ત્યાર પછી જ તમારી વારસાઈ થશે. તો આ નિયમ 2025માં લાગ્યો છે મિત્રો, પહેલા આ નિયમ ન હતો. પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ ને સૌથી મહત્વનો જો કોઈ નિયમ હોય 2025નો અને વારસાઈ એન્ટ્રીમાં તો નિયમ નંબર 5 છે. નાના નાના બાળકો જે સગીર વયના જે બાળકો છે એ બધાને ધ્યાનમાં રાખી અને ગવર્મેન્ટે આ નિયમ બહાર પાડ્યો છે. અત્યાર સુધી
નાના જે સગીર વયના બાળકો હતા તો એની સાથે ઘણી બધી ધોખાધડી થઈ છે અને એની જે જમીન હોય હયાતીની એ પણ એના મતલબ લાગતા વળગતા હોય એને વેચી દીધી છે અને જમીન વિહોણા થઈ ગયા છે. તો આવી બધી કિસ્સાઓ જે છે ઘણા અત્યાર સુધીમાં બન્યા છે, પરંતુ હવે એ વસ્તુ નહીં બની શકે. અને હવે જે છે તમારે કોઈ પણ ખાતેદાર હોય એ મતલબ નાની ઉંમરમાં ગુજરી ગયા હોય, એના બાળકો છે નાના છે, 17 વર્ષથી નીચેના બાળકો છે, તો જ્યારે પણ એ ગુજરી જાય અને ત્યાર પછી વારસાઈ તો બધાની થઈ જશે. જેટલા પણ સીધી લીટીના વારસદાર એની પત્ની હોય કે એના બાળકો હોય કે જે હોય તે, એ વારસાઈ તો થઈ જશે. પરંતુ બની શકે કે ભાઈ 2 થી 3 વર્ષની અંદર, 4 વર્ષની અંદર તમે જમીન વેચવા માંગો છો, તો તમે એ જમીન હવે વેચી નહીં શકો. જમીન વેચવી હોય તો કેવી રીતના વેચવાની? તો કે જમીન વેચવા માટે તમારે કોર્ટે જવું પડશે અને કોર્ટ તમને મંજૂરી આપશે કે ભાઈ તમે જમીન વેચી શકો છો. પરંતુ જમીન વેચ્યા પછી પણ તમારે, કોર્ટનો એક નિયમ છે કે જમીન વેચી નાખો ત્યાર પછી જે સગીર વયના જે બાળકો છે તો એના નામની જે જમીન છે એના પૈસા જે છે તો એ તમે વાપરી નહીં શકો. એ તમારે બાળકોના નામના ફિક્સ ડિપોઝિટ બેંકની અંદર મૂકવા પડશે. ફિક્સ ડિપોઝિટમાં મૂક્યા પછી જે બાળકો છે 18 વર્ષની ઉંમરના થઈ જાય ત્યાર પછી તમે એ પૈસા જે છે એ બાળકોને પરત કરવા પડશે. આ સૌથી મહત્વનો અને ઉપયોગી નિયમ છે, 5મો નિયમ. આમ તો બધા નિયમો જાણી લેવા જરૂરી છે મિત્રો, પરંતુ 5મો નિયમ જે છે એ સૌથી મહત્વનો છે. કારણ કે સગીર વયના બાળકો હોય તો એ એના લાગતા વળગતા હોય અથવા તેના પત્ની હોય તો એને બીજા કદાચ લગ્ન કરવા હોય તો બની શકે કે જમીન વેચી નાખે. જ્યારે આ સગીર વયના બાળકો મોટી ઉંમરના 18 વર્ષના થઈ જાય ત્યાં સુધીમાં એ જમીન વિહોણા થઈ જાય. પરંતુ આ બાબતને ધ્યાનમાં લઈ અને ગવર્મેન્ટે હવે જમીન જે છે વેચવી હશે તો પણ તમારે કોર્ટમાં જવું પડશે અને જમીન વેચ્યા પછી પણ એના જે પૈસા છે એ તમારે સગીર વયના જે બાળકો છે એના નામના તમારે ફિક્સ ડિપોઝિટમાં મૂકવા પડશે. તો આ 5 નિયમો 2025ના હતા મિત્રો, મેં તમને જણાવી દીધા છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર તો નવા જ આવ્યા હશો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.